જય માતાજી. ઓ આ તો ગામમાં જ રહેશે. પણ એમાં એવું છે ને કે મારા આશીર્વાદ લેવાના પડે યાર. તમે કેવી વાત કરો છો? હો બેટા હા ગામમાં પાણી નહીં આવતું. લાવ આગળ કોણ હશે? હા આ જો તારી બહુ. એ આગળ ના. અરે પુષ્પા, હે પુષ્પા, એ આવું અરે પાલો પાણી લેતી આવજે. આવું છું. લે દોહા પી પાણી. અરે આ દોહો કેમનો બેહુશ થઈ ગયો? શું થયું? બેહુશ થઈ ગયો? ડોશી આયુ. પણ હું આયું. અલ્યા મારું હારું જબરજસ્ત વાવાઝોડું જબરજસ્ત ચકેડું ભવંડર આવ્યું. લેડુ હા પણ અત્યારે ચોમાહું છે ને આપ ગાજે છે ને વીજ ગાજે છે તો આફત આવવાની જ. લે ડોશી ચોમાહું નહીં, આ પેલી મોટી ઉબેટ મોટી નરાશ, આ પેલી બોલુબા આવવાના છે. મેસેજ આવ્યો. આય હાય મારું હારું શું કરીશું ડોશી? ડોશી ખબર નહીં પડતી. એવું કરીશું ડોશી, તાર પિયરમાં જતા રહીશું આપણે. મારા પિયરમાં ના જવાય. હામી દિવાળીએ જવાય માં પિયરમાં. હારું વાતે હાજી, પણ તો હવે કરવું શું? થોડા ઘણા પૈસા પડ્યા છે હા હવે પૈસા થોડા ઘણા પડ્યા છે. તો આપણે દિવાળીનું લેવા જતા રહીએ. મારી સાડી વાડી બધું લાવવાનું છે. તમારું ધોતિયું જબ્બોય લાવવાનો છે. ખરીદી કરી લાવીએ થોડી. પિયરમાં જવાની કઈ જરૂર છે એમાં? પણ ડોશી એટલા બધા પૈસા નહીં આપણી જોડે કે તારી હાડી ને તારું બધું લાવવાનું ને મારો જબ્બો ધોત્યું ને બધી એટલા બધા પૈસા નહીં આપણી જોડે. કોઈ ચીજ મારવાડી જ છે. પૈસાનું જ ગણે. પેલો આફત આવે છે એ જોવો ને પેલા. કશો વાંધો નહીં હે ડોહી, આપણે ઘેર એકલા થોડા આવવાના વાત કરા. પેલા આપણા ભાઈઓ ઘેરે આવવાના જ છે ને. આવા હું તને શું કહું છું, આ બોલુભા આવે ને એટલે હું છે ને તારે એવું કહેવાનું કે અમારો ડોહો બીમાર થઈ ગયો છે, હું છે ને ઊંઘી જઈશ બરાબર. એટલે તારે આવું બોનું કાઢ નાખવાનું. અને એ જેમને તેમને મને બોલે છે એ માથા પર પલ્લું ના હોય તોય બોલે છે ગમે તેમ. હવે મારાથી આવું સહન ના થાય ડોહા. હવે ડોહી એ તો હવે એ ડોહાની આદત છે, તને ખબર તો છે. પહેલે એના ખોંચા કાઢવાની તો એની આદત છે. મારે શું કરવાનું? કશો વાંધો નહીં, મેં તને કહ્યું ને તારે આટલું કરવાનું, પછી જોયું જશે. ઉબેટ આવીને જતી રહેશે પાછી. એ ઉબેટ ના આવે અહીં અહીં ચોટી રહેશે ઉબેટ. પણ હું જાગું તારે ચોટી રહેવાની છે ને. તારે કહેવાનું મારો ડોહો બહુ બીમાર થઈ ગયો, ઊંઘી જાય એટલે પતી ગયું. ડોહો એ જતો રહેવાનો પાછો. ડોહો બીમાર થયો પણ ડોહી તો જાગે છે ને જીવતી. ડોહી ચા બીમાર થવાની છે? ડોહી તાર જોડ બહુ લમણો ના લે. હું હોય ને તો અહીં આગળ બધી જાત જાતનું નાતું બધું ના હોય ને. તને ખબર તો છે હવે એ ડોહાન ટેવું. ડોહાન ટેવ તમને ખબર નહીં. એ ડોહો મને ગમે તેમ બોલે છે પછી. હાય ડોહો ઊંઘે છે શાંતિથી. સારું હે ડોહી, હવે તું ઘરમાં કંઈક કામ જે પડ્યું હોય ને બાકી એને બધું પૂરું કરી દે. અને હાલો હું શું કહું છું, ભોલો ડોહો આવે ને એટલે આપણે નાસ્તો બાસ્તો બનાવવાનો નહીં. એને કહી દેવાનું કે અમારે કંઈક છે ને અમારે બનાવાય એવું નહીં, અમારે કોઈ કોપ થઈ ગયું છે એટલે હે ને નાસ્તો બાસ્તો આપણે બનાવવાનો નહીં. તો આવું મારા પેલા બે ભાઈ હે ને એમને હું મેસેજ કરી દઉં બરાબર કે ભાઈ આ પેલી ઉબેટ આવે છે, જાવ તું ઘરનું કંઈક કર. હારું ડોહા. ચા બા પીવી છે? લાવું? ના કશું નહીં પીવું. કોણ મેસેજ આવ્યો લાગે કોઈનો? આ તો લખાભાઈ નો મેસેજ છે યાર. બોલું બા આવે છે. અરે રે 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 રે, આ મોટી આફત ચોહી આવી મારે ઘેર. આ તો કઈ કરવું પડશે. એવું કરું આજે લખાજીને ઘેર જતો રહો. ડોશી ઘેર છે નહીં, ડોશી ખરીદી કરવા જઈશે અને આ આફત મારે ઘેર આવે ને એટલે ચા મેલો આ કરો પેલું અને આ ડોશીનું માથું કોણ કરી નાખશે. મારું શું ડોશી ઘેર નહીં, મારે શું કરવું? સારું લખાજીને ઘેર જતો રહો એટલે આફત તોહીન જતી રહે. ઘેર તો જવું જ નહીં. હું હેડ્યો લખાજીને ઘેર અને આ કોમ મેલું પડતું એટલે મારે ઘેર જઈ બલા તારે આ ભૂલ્યો ડોહો મારો બેટો ઘેર આવીને આ દિવાળીની દાડા બગાડે. આ 14 થઈ જાય આજે અને આફત આવીને મારે ઘેર આખી દિવાળી બગાડે. મારે તો પૈસા પેલું શું કરવું નહીં. હું આ હેડ્યો લખાન ઘેર, લખાન મેસેજ કરી દઉં હું આવ્યો હેડ. આ તો અજયને જ કહી છે કશું હતો ને દેખાતો જ નહીં. આ હેડ્યો દીકરા ઊભો થા.
આ તારા ત્રણ ભાઈઓમાં તું એક જ એવો છું. અરે બાબા ઊભો થા દીકરા ઊભો થા. પાડા જેવો છું તને ઊભોય નહીં થતો મો. શાબાશ દીકરા શાબાશ હો. તારા ત્રણ ભાઈઓમાં તું એક જ એવો છું. જે હવે દોડતો દોડતો ભોલુભાઈ લેવાયો તો ભોલુભા ખુશ થઈ ગયા. હવે ઘેર જઈને આપું હેર તને તું લેવા બહુ સારું કર્યું તે હો. એટલે ડોહો તો આવે છે આખો દાડો વાર 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 ઘરે ચોકી કર કર કરવાનું. આ મોટા ભાઈ વળી આ કોને લઈને આવે છે આ બાજુ? આ ઉબેટને લઈને આવે છે ભોલુભા. ઓ ડોહા ઓ ડોહા ઓ ડોહા ઓ ડોહા ઊભો થા પેલો આફત આવી. એ જો પેલા જો હું જો આ મોટા ભાઈ લઈને આયા ઉબેટને. આમાં મામા ના કરો હું ગુડાડો જો પેલા હોમે. ઓહો આ મોટા ભાઈ વરી અહીં મારા ઘેર લઈને ચો આયા છે. પડું મારે એટલે આ ડોહી પણ તને ખબર નહીં આ આપણે ઘેર રહીને જવાનો રસ્તો મોટા ભાઈ ને જવાનો છે. આ મોટા ભાઈ એમના ઘેર જતા હશે તો એમને ભાભીને ઘરે ના લઈ જાય અહીંયા જ લાવવાનું દેખાય. પણ અહીં રહીને તો રસ્તો જાય તો પછી એમના ઘેર જ જવાના ને વાત કરો તે. હવે શું કરવાનું? પાછા ઊંઘી જાઓ. એટલે ડોહી અહીં ડોહો આવશે તો હા 5 મિનિટ બેસવાનો પછી મોટા ભાઈ ઘેર જ જવાનો છે ને. જો આખું અહીં આગળ આખો દાડો બેસી રહેવાનો છે. પણ આ તું એમ કર આ બધું સાફ સૂફ કર. આ ખોડીનો ડોહો તને ખબર નહીં આ જીરીકમાં ખોડ્યો કાઢશે ને આ બધું માથે ને માથે ઓઢ આવી ના રહે ને ફટાફટ સાફ કર. હજુ ડોહો ચો આવ્યો છે અહીં ઘર તો માથે ઓળું. આવા ડોહો આવવાનો તો ખરો જ ને. આવા દે ડોહાને હું તો કઈ ઓળવાની નહીં. એ માતાજી ક્યાં ગુનાનો બદલો લીધો છે તે દીકરા શું વિચારો છું? અરે કઈ નહીં બોલું ભન ટેકો તો મારે હારે મોટી ઉબેટ આવે છે. હવે તો ઊંઘી જવું પડશે નહીતર મારો ખખરો ડોહો. મોટા ભાઈ એ મોટા ભાઈ ઊભો થા ને ઊભો થા. અલે આ ભોલુબા બેહો અરે મોટા ભાઈ બેહો. ઓહો બુડો અમારા વાંગડે તમારા પગલો ચોહી. જય શ્રી કૃષ્ણ. જીવતો રે. હા જય શ્રી કૃષ્ણ. મેસેજ જોયો નતો મારું કે ભોલુભા આવે છે. એટલે આ હારું મેસેજ તો જોયો તો તમારો પણ મારું હારું આ કેડો એવું કારનું લપકારા મારતું હતું ને તે હારું હજુ ઉંમર નહીં થઈ કેડો ચલો તમારું દુઃખ છે. આ ભોલુભા 85 વર્ષનો થયો તો આ તો ઘોડાની માફક ખેડે છે. પણ મારું હારું વાત જાણે એમ છે ને ભોલુબા કે હારું 4 પારીઓ નાખી પણ ખેતરમાં 5મી પારી નાખતો તો જોણા એમ છે કે પરસ્યો રેલામ જેલ થઈ ગયો ભોલુબા. અને હારું અચાનક હડકા મારવાના ચાલુ થઈ. શું તમે આજકાલના છોકરા કરવાના? આ મારો ભાઈ હતો ખોડાજી 50 પાડ્યો નાખતો તો કલાકમાં બુડો ઈ. અને હાલ બી હું 100 પાડ્યો નાખું છું. હારું તમારી વાત ના થાય ભોલુબા. પેલાનું જી ખાધેલું ને મેં. તમે તો કોદરામ જી ખાધેલું કોદરામ. આ તો દૂધનો સોટો જોવા નહીં મળતો અને તેલ તે ભેર શેર વાળું પોમોલી હાથે મિક્સિંગ. સાચી વાત ચંપક કરીને રાખને દૂધ ખવાશે. એટલે 1.5 રૂપિયા કિલો તો ઘી લાવ્યો છું હું પોતે જ. આ ડોહો દોઢું નહીં બોલતો. તો ગયો આપણા વહુ બેટા આ નવા દાડા મેગુ છોકરો મળતા આ મારા ભાઈને મેં વચન આપ્યું હતું ને તઈ છોકરાનું હાથવીશ. આ એટલે ભૂડું મારે આવવું પડે બાકી આ ભોલુભાની ઉંમર થઈ આ હો ગૌ થી થોડું હવાય. તો ગયો તારા ઘેરથી બોલાય ને બોલાય. બોલાવ અરે પુષ્પા ઓ પુષ્પા ભાવ નામે ખરી નાખી છે પુષ્પા. કેટલે રહી આજ જો ફેશન વાળો માથે ઓળ્યા વગર અહીં
જય માતાજી. ઓ આ તો ગામમાં જ રહેશે. પણ એમાં એવું છે ને કે મારા આશીર્વાદ લેવાના પડે યાર. તમે કેવી વાત કરો છો? હો બેટા હા ગામમાં પાણી નહીં આવતું. લાવ 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 લાવ. બોલું બા હજુ રોકાવાના છો ને તમે? હો આ ગૌથી આવ્યો છું તારે કાઢી મેળવો છો. અઠવાડિયું અહીંયા કે રોકાઈને જ જઈશ. મેં ક્યાં ના પાડી છે યાર? અરે ભાવ આ પાણી લેવા ગઈ કે બનાવવા કે કૂવો ખોદવા નહીં. હા લાવી લાવી લાવી. પાણી પીવા એવું નહીં. ગરમ કઈ લઈને આવીશું શું? તારી વહુના ભોલું ભાઈ આ તો ખટાવ્યું નહીં શું? આ ગરમ લાય જેવું પાણી એલા ફ્રીજમાંથી બાટલો મંગાઈ ને. અલે આ ભોળબા વાત જોણે એમ છે ને કે ત્રણ દાડાથી લાઈટો નહીં આવી. આ ફ્રીજ કેમનું ચાલુ કરવું? બોલો હવે ત્યાં ગરમ લારા જેવું પીવું પડે. નવું માટલું નહીં રાખતું. એમે પબજી ઠંડીની ઋતુ આવી હવે. આગળ કોણ હશે? હા આગળ તારી વહુ. એ આગું ના આ 6 મહિના ના તો લગી ના મારા ભાઈને આ સંપત્તિની દશા જો કરી. આ જો આ ડરો ઉકેડો કર્યો. ઓહો મારો ભાઈ ઉપર જોતો છે ને તોય દુઃખી થતો છે. આના તને જોવા ગયો તે ઘડી જ મેં ના પાડી હતી. આ તું ડર જેવી છે આની જોડે લગન ના કર. તાકે ના મને ગમી ગઈ. આ ગમાડી જોતી આ મારા ભાઈની પ્રોપર્ટીની સત્યાનાશ કરી તમે. બેસો સા ભાવ બેટા. હા સા પર ચારે ચાર બોંગળી જવા દૂધ નહીં બેનો આવતું. દૂધ આવે ને દોવું પડે. ના બાકરી નહીં થઈ. એમનું છે. તમે વાત કરો છો બરોબર. તમે સિટીની તમે જ હોધી લાયા હતા સિટીની. અલા સિટીની કીધી હતી આના નતું કીધું. મેં તો બીજી બતાવી હતી. કોની મોણ હતી. એક કામ કરો ને બોલું બા, આપણા ઘરે પેલો મોટો પાડો છે ને એને લઈ જાઓ. રોજ જોવા ચાલશે. આ આવ્યો રાજ્ય જો. એ આવો ભાઈ, રામ રામ. રોમે રોમ લખાજી બોલ રોમે રોમ. રામ બાપુ. હજુ પગે લગાડવાની આદત નહીં જાય. બાપના વારીનો છે તો. હવે ધોરી જીવતો રે ભેડી થઈ. જીવતો રે. હવે ધોરી ભેડી થઈ હવે. સમજો નહીં જરા? અલ્યા લખાજી મારે તો ના થવાનું થઈ ગયું પૈસા. મારી હાહુ જતી રહી હાહુ. શું વાત આ કરો છો? હેડ્યો. આ તો તમારો મેસેજ પડ્યો કે લાવ મળતો જાવ એટલે આવ્યો. બાકી તો મારે ના થવાનું થઈ ગયું. આ તારી 14 ને દાઢે જ આ બધા કારા કોમો. એટલે મારે અહીં વાત છે ભાઈ. વાત ની કોનું ભોલું ગમતું નહીં. તે શું કરવા આ જવર ક્યારે એવું થયું પણ? એટલે આ જવરમાં ઢુકલી જા હેડ્યો જો. અમાર ઘેરથી પહોંચો તો. ઓ ભાઈ આજે તો કાળી 14 છે. ઓ પૈસા બા તો ના થવાનું થઈ ગયું તો હું આખી દિવાળી બગડી મારતો. આ ભોલું ભાઈ તમે મેસેજ કરે એટલે ઓમનું હોપરીને તું અહીંયા આવ્યા પાછા. હું મળતો જાઉં મોટા ભાઈને એમને હેડો. અરે મોટા ભાઈ આપણે જવું તો પડે અરે ભાઈ, ને. જવું પડશે આપણે. જવું આવશે તો તમારે. પડે. ભાઈ થાય વાત કરે. હા. તે હા, હેડા ચાલો, તો ચાલો, ચાલો. અમે બી આવીએ અમે બી આવીએ. જરૂર ભાઈ તમે બધા જવાની વાત કરો છો એવું થોડું ચાલે. પણ હારું બોલું બા તો ભાઈ થાય ને. ઘરનું હારું પ્રસંગ છે સમજવા ભાઈ જવું પડે યાર. તારી હાહુ ગઈ ને તે વેવડ તો ખરા ને પૈસા. હવે એ 56 પગી હતી ગઈ તો શાંતિ. અમે તને આખા દાડે સુહાણ મળતી હતી ને તારા હારી માં તને તો હાવું રાખે છે. પણ હારું રાખે કે ના રાખે મરે તારે તો જવું પડે ને પૈસા. જવું પડે. તારે શું વળી બોલું ભાઈ નહીં ચાનો ભાવ પૂછ્યો કે નહીં નાસ્તો લાયા નહીં રોટલા બનાયા. હારું આવું થયું ને જોણી એટલે હારું ખબર થોડું ના લગાડાય વાત કરે. તાર શું પાણી નો ભાવે યાર પાણી ઉગારે નહીં ઉતરતું મરતો. છોકરો તમે બોલો બરાબર તમે આ પર ભોલું બા તો ભોલું ભાઈ એમનો વ્યવહાર કરીને જ જાય ને. બહુ રે બાયા એમના સાસુ તો બચારા જવા દો ને હવે. બહુ રે બાયા. ભગવાન એમની આત્માને શાંતિ આલે. શરમાવાનું ના હોય. કોથળાથી બિલાડું કાઢ્યું તો કોથળાથી બિલાડું પાછું. આખી નોટો ગણી ગણીને કાઢે છે ને આજે 10 રૂપિયા આલા છે. જીવ તો ખોદ્યો ડીંગરના નેકરે ઉંદર. મારે એવું થયું પૈસા જુઓ આખી આખી ખીસું તો ફાટું થઈ ગયું 10 રૂપિયા તો. ખોલ્યો ઉંદર, લેકરું બિલાડું. કઈ માણા તારા ફોન એ કરે છે ભણીના ફોન મેલ્યો ને દેવતા મેલ્યા આપણે જવાનું કરો હેડો. આ શું હાલો ભાઈ હાલો, આપણે મોડું થાય છે જવાનું. હવે તમે બે હોતા
બોલું પણ પાછું ગૌ જવાનું છે એવું હોય ને તો બેસતા દિવસે ઓટો મારીશ. હારું હારું તમે મોટા ભાઈ રિક્ષા કરી લાવો તો સુધી બોલું બસ જાય. કશું નહીં. આ વો બેટાને લઈ લો. હા, હા, રડના તું કોક જોશે આપણે ચો આપણે સરળતા પૈસા. તમે બહુ હેડો હંગાર. હા હા ચાલો ચાલો ઉભા ચાલો. કરો ઉભા કરો બોલું બા. હાડી બદલી ને હેડો તાર આપણે જવાનું છે મરણે. હા હા હું બદલી આવું છું હારે. હાચવીને લઈ જજો પાછા. એ આ ભલે હો. એ તો હું બચ્ચન છોડ દઉં તો શું વાંધો આ નહીં આવવાનો? આ આવવાનો છે પણ તમને મેલવા આવે છે. લખાજી મેલી જાય ને. નકા બાપજી ને ઘેર થોડું રોકાઈ જવું. અરે બાપજી આવે છે ને લખાજી આવે છે રૂઈજી ઘરનું મર્યું ટર્યું જવું પડે બાકી ખર્યું પણ તમાર જેવા જાય પણ જવાન્ય જતા રહે કરવું શું એ કંકોડી ને મારે આવું જોઈએ હેડો હું આવું નહીં જરૂર આ ખોટા કલે ઓહ, તમારે આ બધી ઉંમર થઈ ગઈ હવે તમારા ઘેર બેઠે મારા જપવાની જરૂર છે. આવા બધા ના ફરશો એ તો અમે જઈ આવીએ છીએ. આમ તો કંકોડી મને એમ થોડી વાલી હતી તમને તો બધોય વાલું છે મિલકત વાલી છે આ ઉંમરે આવા ઠઠારા હારા નહીં પૈસા ફેડો અલ્યા પૈસા બાપજી મેલ જાવ પૈસા લે હેડો, લે હેડો. મારે તારે જવાનું ખર્યું કોણ આવરે જજો ના જાવ. બોલું ભાઈ એમ તો નહીં પડે હવે આ ત્રીજો પગ લઈને હેડે છે નહીં ટટિયાવાળી રીત તો મને ખબર છે. તમને નહીં પૈસા પાટો જોડો વારે ના લાગે અમને. ઓહોહોહો, લાયો 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 મારો ભાઈ જબરજસ્ત પ્યાતરો લાયો. તો લાવવું જ પડે ને હારા મને તો પહેલેથી જ ખબર હતી કે આ ભોલુબા કંઈક ભેડો વેઠશે એટલે મેં વિચાર્યું કંઈક પેતરું કરું એટલે જો ઊંચા કશું લાવ્યો નહીં એ ધોત્યો બેઠો અને મને ખબર હતી એક લખુબા તમારા મને પેલામનો તો કશું હેડવાનું જ નહીં એટલે મેં મરણનું કરીને લાવ્યો બાકી તો બધું તમારા ઘરે આ ભેંસ આવી હોત ને તો અઠવાડિયાનો ખાટલો હતો પૈસા હારું કર્યું બહુ હારું કર્યું તમે નહીતર આ ડોહો છે ને એટલે અઠવાડિયાની ગોદ એવી ગાલત ને તો મારો હરો બેઠે બેઠે ખાતો જાત પીતો જાત પાડા જેવો થતો જાટાઈને હોય અને પાછો અધૂરા પૂરો ગોદા મારતો જાત. અને મારો હારો મારું લોહી પી જાત. એ માગી પર ભૂંગળી નાખીને પીવત પાછો હે સ્ટો નાખી લોહી પીવો એવો સર નખો દ્યો એનો ત્રીજો ટોટ્યો તો ગોદા મારે માર માર કરે. આ આપણે બાપજી તો બિચારા ભગવાન નો મળે એ તો કશું ના બોલે તમે રે કશું ના બોલો આ મારે તો દિમાગ છે ખબર તમને ફટ ને ફટ કેવા મોઢે ખોટું લાગે એટલે લાગે તેલ વાળો થયો દિવાળીના રોટલા બે વધારે ખાય શું કેવું કેતા શું કહેવાય છે બસ કહેતા નહીં કીધું નહીં. હા સાચી વાત તમારી. તારે વરી શું કેવું આ દિવાળીમાં શું ઠેકાણો બનાવ્યો ને નાસ્તા ફસતા કશું બનાવ્યું નહીં આ ડોહો આવવાનો તો મેસેજ આવ્યો ને ઓવા. એટલે કશું બનાવ્યું નહીં હવે પછી બધું બનાવવાનું ચાલુ કર એ ડોશી હા ડોહા આપણે બધું બનાવવાનું ચાલુ કરે હે પેલું બધું લાઈન મેલ્યું હે ને કર ચાલુ હવે હેડ હા, બેઠા બનાવી બેઠા લાવું. મજા મોટા ભાઈ તમે આવશે બેહો, હું બનાવું. ચા પીવી તમારે ચા? ઓવા, ઓવા, મેલો મેલો ચા હા, તમે તમારા આખા દૂધની મેલજો ને આદુ ટોપરે નાખજો મેં પૈસા હારું, હારું. આ ગરું હજાર થઈ ગયું છે હું કોણ હું તો કોઈ ચા બા પીવડાવું એવી નહીં આ મોટા ભાઈ નહીં આ તો પેલી મોટી ઉબેટને કાઢીને એટલે નકર હું કોણ પુષ્પા બધું ડોહાન જોડ કરાવું એવી છું